छोटाउदेपुर में दिल दहला देने वाले नाबालिग बच्ची की हत्या का मामला लोकल क्राइम ब्रांच ने गिनती के घंटों में सुलझा लिया है। 27 दिसंबर को कदवाल थाना क्षेत्र के बोरकंडा गांव में तुअर के खेत से एक नाबालिग किशोरी का शव बरामद हुआ था। इस मामले में कदवाल पुलिस ने बीएनएस की गंभीर धाराओं में हत्या का अपराध दर्ज किया था। जांच के दौरान तकनीकी साक्ष्यों के आधार पर प्रकाश भाई हटुभाई राठवा को हिरासत में लिया गया। पूछताछ में उसने पारिवारिक खेत विवाद के चलते हत्या करना कबूल कर लिया। आरोपी को आगे की कानूनी कार्रवाई के लिए कदवाल पुलिस स्टेशन को सौंप दिया गया है। ગઈકાલ તારીખ 27/12/2025 રોજ કદવાલ પોસ્ટ વિસ્તારના બોરકંડા ગામમાં આવેલ હોળી ફળિયામાં રહેતા વિક્રમભાઈ સતરસિંહભાઈ રાઠવા નામની સગીર વયની દીકરી ઉંમર વર્ષ 13 ની પોતાના ઘરમાં એકલી હતી। તે દરમિયાન કોઈ અજાણ્યા ઇસમે કોઈ કારણસર કોઈ હથિયારો વડે આ દીકરીને ગળાના ભાગે ઈજા પહોંચાડી તેનું મોત નિપજાવે અને તેની લાશ ઘરની બાજુમાં આવેલ ખેતરમાં તુવેરના ખેતરમાં મૂકી લાશને મૂકીને ફરાર થઈ ગયેલ। જે બાબતે કદવાલ પોલીસ સ્ટેશનમાં મરણ જનારના પિતા વિક્રમભાઈ સતરસિંહભાઈ રાઠવાનોએ ફરિયાદ આપતા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1) 238 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો। આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપ સિંહ સાહેબ તેમજ પોલીસ અધિક્ષક શ્રી ઇમ્તિયાઝ શેખ સાહેબ નાઓએ એલસીબી શાખા તથા કદવાલ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી તથા માણસોને ગુનો ડિટેક્ટ કરવા સંબંધે જરૂરી સૂચનાઓ આપેલ તેમજ જરૂરી માર્ગદર્શન આપેલ। જે અન્વયે પોલીસની અલગ અલગ ટીમો આ ગુનો ડિટેક્ટ કરવા અંગે કામે લાગેલી। દરમિયાન ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન રિસોર્સ આધારે આ ગુનો આજરોજ ડિટેક્ટ કરવામાં આવેલ છે। આ ગુનામાં આરોપી પ્રકાશભાઈ હટુભાઈ રાઠવા રહે બોરકંડા ગામની સંડોવણી જણાઈ આવેલ છે। આરોપીએ આ ગુનાની કબૂલાત કરેલ છે અને આરોપીની પૂછપરછમાં તેઓના કુટુંબમાં પારિવારિક ખેતર બાબતની તકરારના કારણે આ ગુનાને અંજામ આપેલ હોવાની કબૂલાત કરેલ છે। આ ગુનાની તપાસ હાલમાં ચાલુ છે।